આપણી વન ટચ એજ્યુકેશન 1911 ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ નવી એક્ઝામની બ્લુપ્રિન્ટ 2025। નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે 2025ની। ધોરણ 12 વિષય ભૂગોળ વિભાગ વાઇઝ ચેપ્ટરની તૈયારી કરવા માટે ખૂબ જ સારી સરળ રીતે પદ્ધતિ આવી ગઈ છે। તો આપણે જોઈએ બોર્ડ પરીક્ષા 2025 ધોરણ 12 વિષય ભૂગોળ બ્લુપ્રિન્ટ નવી પેપર સ્ટાઇલ છે। તો આપણે સૌ જોઈએ કે કેવી છે પેપર સ્ટાઇલ। તો હવે વિભાગ એની વાત કરીએ। 1 ગુણના 20 MCQ હશે। આપેલ 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો રહેશે। 1 ગુણના 20 MCQ હોવાથી આપણો વિભાગ એ 20 ગુણનો રહેશે। તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછ્યા છે તેની નોંધ આપેલી છે। તો કે પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 2, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 3, સાતમામાંથી 2, આઠમામાંથી 2, નવમામાંથી 1, દસમામાંથી 1, 11મામાંથી 2, 12મામાંથી 2 અને 13મામાંથી 1। એમાં તો ખાસ કરીને નોંધ એ છે કે ચોપડીમાં આપેલ સ્વાધ્યાયની પાછળના વિકલ્પો ખાસ તૈયાર કરશો તો તમારે 20 ગુણ તમે સારી રીતે મેળવી શકશો। તો હવે વિભાગ બીની વાત કરીએ। એક વાક્યના પ્રશ્નો પ્રશ્ન ક્રમાંક 21 થી 30 એટલે કે આપણે 10 પ્રશ્નો લખવાના રહેશે એક વાક્યના। તેથી આપણો વિભાગ બી 10 ગુણનો રહેશે। ચેપ્ટર નંબર 1, 3, 4, 5, 6, 7, 8, 11, 12, 13 આ ચેપ્ટરમાંથી એક વાક્યવાળા પ્રશ્નો આવશે। એમાં ખાસ નોંધ કે ચેપ્ટર નંબર 2, 9 અને 10 આ ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન આવશે નહીં। તો તમારે સ્વાધ્યાયની પાછળ આપેલા એક વાક્યવાળા પ્રશ્નો તમે સારી રીતે તૈયાર કરશો આટલા ચેપ્ટરના તો તમારે વિભાગ બી લખવામાં ખૂબ જ સરળતા પડી શકે છે। અને ખાસ કરીને તો ચોપડીના જ પ્રશ્નો તૈયાર કરવા। તો હવે વિભાગ સીની વાત કરીએ। 2 ગુણના પ્રશ્નો પ્રશ્ન ક્રમાંક 31 થી 42 12માંથી કોઈ પણ 8 પ્રશ્નો લખવાના રહેશે। એટલે કે 12 પ્રશ્નો આપેલ હશે ટોટલ, એમાંથી કોઈ પણ 8 પ્રશ્નો લખવાના રહેશે। તો 8 પ્રશ્નોના 2 ગુણ એટલે ટોટલ 16 ગુણ થાય। તો વિભાગ સી આપણો 16 ગુણનો છે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે। તો કે પહેલા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે નહીં, બીજામાંથી 1, ત્રીજામાંથી 2, ચોથામાંથી 1, પાંચમામાંથી આવશે નહીં, છઠ્ઠામાંથી 1, સાતમામાંથી 1, આઠમામાંથી 2, નવમામાંથી 1, દસમામાંથી એકે પણ પ્રશ્ન આવશે નહીં, 11મામાંથી 2, 12મામાં 1 અને 13મામાં પણ પ્રશ્ન પૂછાશે નહીં। તો તમારે ચેપ્ટર નંબર 1, 5, 10 અને 13 આ ચેપ્ટર તમારે વિભાગ સી માટે તૈયાર કરવાના નથી। વિભાગ સી માટેના 2 ગુણના પ્રશ્નોનો આપણે મોસ્ટ આઈએમપી વિડીયો બનાવશું। તો તમને જણાવશું કે કયા કયા ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવી શકે છે। તો હવે વાત કરીએ વિભાગ ડીની 3 ગુણના પ્રશ્નો પ્રશ્ન ક્રમાંક 43 થી 54 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નો લખો। એટલે કે 12 પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈ પણ 8 પ્રશ્નો લખવાના રહેશે। પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ હોવાથી ટોટલ આપણો વિભાગ ડી 24 ગુણનો છે। તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન આવી શકે છે। તો કે પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી ચેપ્ટરમાંથી નહીં આવે તો ત્રીજામાંથી 2, ચોથામાંથી 1, પાંચમામાંથી 2, છઠ્ઠામાંથી 1, સાતમામાંથી 1, ચેપ્ટર નંબર 8 અને 9માંથી પણ નહીં આવે, ચેપ્ટર નંબર 10માંથી 1, 11માં 1, 12માં 1 અને 13માં પણ 1 આવે। તો ખાસ નોંધે કે ચેપ્ટર નંબર 2, 8 અને 9 આ ચેપ્ટરમાંથી એકેય પ્રશ્ન આવશે નહીં। તો આપણે વિભાગ ડી માટે ચોપડીની પાછળ આપેલા 3 ગુણના પ્રશ્નો ખાસ તૈયાર કરીશું, જેના લીધે આપણે વિભાગ ડી સારી રીતે લખી શકીશું। હવે વિભાગ ઈની વાત કરીએ કે 5 ગુણના પ્રશ્નો પ્રશ્ન ક્રમાંક 55 થી 61 કોઈ પણ 7 પ્રશ્નો આપેલા છે તેમાંથી 5 પ્રશ્નો લખવાના રહેશે। એમાં પ્રશ્ન નંબર 62 નકશાપૂર્તિનો ફરજિયાત લખવાનો છે। 5 ગુણના પ્રશ્નો 5 એટલે કે 25 અને એક નકશાપૂર્તિ 5 ગુણનો એટલે કે ટોટલ
6 પ્રશ્નો થયા તો 6 પંચા 30 એટલે કે આપણો વિભાગ ઈ 30 ગુણનો છે. ચેપ્ટર નંબર 2, 5, 8, 9 અને 10 આટલા 5 ચેપ્ટર તમે જો વિભાગ ઈ માટે સારી રીતે તૈયાર કરશો તો વિભાગ ઈ લખવામાં કોઈ અગવડતા પડશે નહીં. અને નકશાપૂર્તિ માટે ખાસ એટલે કે ચેપ્ટર નંબર 2, 5, 7, 8 અને 9 આરા ચેપ્ટરમાંથી તમે નકશાપૂર્તિના પ્રશ્નો તૈયાર કરશો તો નકશાપૂર્તિમાં પણ આરા ચેપ્ટરમાંથી આવશે. અને આપણે નકશાપૂર્તિ માટે એક અલગ વિડીયો બનાવીશું તો તમે ચોક્કસ જોજો. આવા વિડીયો જોવા માટે અમારી વન ટચ એજ્યુકેશન 1911 ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.